નમસ્કાર શ્રોતા મિત્રો. રેડિયો એલ્જાના સ્ટુડિયોઝમાં આજે ઉપસ્થિત છે પૂર્વીબેન શાહ, જેઓ દાનેવ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર છે, CEO છે અને છેલ્લા 8 વર્ષથી આ દાનેવ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે. નમસ્કાર મેડમ. નમસ્કાર મેડમ, આ દાનેવ ફાઉન્ડેશન છે, એની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ છે? દાનેવ ફાઉન્ડેશન મુખ્યત્વે રસ્તે રખડતા પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરે છે. એટલે આપણા ત્યાં લોકો ઇન્જર્ડ બર્ડ કે એનિમલ હોય એને લઈને આવે અને એનું આપણે સરસ એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ છીએ. બરાબર છે. અચ્છા, હવે આ તમારું જે ફાઉન્ડેશન છે એ કઈ જગ્યાએ કાર્યરત છે? બહેરામપુરા કહેવાય એરિયા, અને આમ ખોડિયારનગરથી પિરાણા રોડની વચ્ચે આવે છે. ત્યાં આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. બરાબર છે. હવે ત્યાં સુધી, એટલે આ તમે જે લોકેશન કીધું ત્યાં સુધી એને કોઈ ધારો કે પક્ષી કે પ્રાણી એ ઇન્જર્ડ છે તો એ આવે કેવી રીતે? આપણે જો પાસેમાં હોય તો લેવા જઈએ છીએ, પણ મેજરલી વોલેન્ટિયર્સ લઈને આવતા હોય છે. એટલે ધારો કે તમે LJ પાસે છો અને તમે મને લખાઈ રાખ્યું છે કે ભાઈ આ બાજુનું કંઈ પણ હોય તો મને ચોક્કસથી જણાવજો. બરાબર છે. તો મારી પાસે કોલ આવે તો હું તમને કહું કે આ બાજુ છે, તમને કન્વિનિયન્ટ છે, તમને કન્વિનિયન્ટ હોય તો તમે મૂકી જાઓ છો. એવી રીતના અમારી સાથે લગભગ 2000 જેટલા વોલેન્ટિયર્સ જોડાયેલા છે અમદાવાદમાં, અને એ લોકો અમારા સુધી પહોંચાડે છે. એટલે લગભગ તો આખું અમદાવાદ કવર થઈ ગયું હશે, જ્યાંથી ક્યાંક એટલે ઓછા વિસ્તારો બાકી રહ્યા છે કે જ્યાં આ સર્વિસીસ ના મળી શકે વોલેન્ટિયર દ્વારા? મળી તો રહે છે, પણ હજુ બી એવું છે કે બોપલ, શીલજ એ બધા એરિયાઝમાં થલતેજ કમ્પેરેટિવલી ઓછા વોલેન્ટિયર્સ છે. આપણા સિટી એરિયામાં વધારે વોલેન્ટિયર્સ છે. કેમ કે આ કેવું છે કે એક જ વોલેન્ટિયર પર ડિપેન્ડન્ટ ના રહેવાય. તમને કદાચ ન બી ફાવે એવું હોય, તમે કશામાં બિઝી બી હોઈ શકો છો. એટલે એક એરિયાના 5-6 વોલેન્ટિયર્સ હોય કે ભાઈ તમને ના ફાવે તો આ આવે, ના આને ના ફાવે તો આ આવે. એટલે ધારો કે તમે જે વિસ્તારો કે આ બોપલ, ઘુમા, મણિપુર કે થલતેજ, તો આ વિસ્તારો એવા છે કે જેના થોડાક જે વિભાગો છે, ભાગ છે, એમાં આપણું આ પ્રસારણ પહોંચે છે. તો એ વિસ્તારના જે લોકો છે એમને આ મદદરૂપ થશે કે તે લોકો પણ આ રીતે જોડાઈ શકે. હવે ધારો કે એ વોલન્ટિયર સિવાય લોકો આમાં મદદરૂપ થાય છે ખરા આ પ્રવૃત્તિમાં? હા, ઘણા લોકો થતા હોય છે. ધારો કે આપણે BRTSની સર્વિસ છે, તો કોઈ બર્ડ હોય, તમારી એનિમલમાં BRTS ના હેલ્પ કરી શકે, પણ બર્ડ હોય એને બોક્સમાં, સરસ વેન્ટિલેશનવાળું બોક્સમાં તમે મૂકી દો તો એ લોકો BRTSના બસ સ્ટોપ સુધી લઈ આવે છે, અમારા ક્લોઝેસ્ટ બસ સ્ટોપ સુધી, અને પછી ત્યાંથી અમે લોકો કલેક્ટ કરી લેતા હોઈએ છીએ. એટલે એવી રીતના એ લોકો હેલ્પ કરે છે. બીજા બધા ઘણા લોકો બી આપણને NGOs છે બીજી બધી, જે ખાલી રેસ્ક્યુનું જ કામ કરે છે, તો એ બધી NGOs પણ રેસ્ક્યુ કરીને આપણા સુધી પહોંચાડે છે. બરાબર છે. હવે અત્યારે તો પેલી સિઝન ચાલશે કે એસીની સર્વિસ કરવાનું, એમાં ઘણીવાર એવું જાણવા મળે છે કે કોઈ પક્ષીએ એમાં માળો કર્યો અને પછી એ ઈંડા જ હાથમાં આવ્યા, અથવા નાનકડા બચ્ચાઓ એના હાથમાં આવ્યા. એમાં આપણે કંઈ મદદરૂપ થઈએ છીએ? આપણી પાસે છે ને એગ ઇન્ક્યુબેટર છે. એટલે એમાં સપોઝ એગ્સ મળી આવ્યા, અત્યારના ખાસા આવે, અને ચોમાસામાં બી ઘણા આવે કે વાવાઝોડું આવ્યું ને ઝાડ પડી ગયું ને એમાંથી આખું નેસ્ટ પડી ગયું, એવું થતું હોય છે. તો એ એગ્સની આપણે એગ ઇન્ક્યુબેટરમાં મૂકતા હોઈએ છીએ. એમાંથી એ બચ્ચું હેચ થાય એટલે આપણે એક બ્રૂડર, જેને કાચની પેટી આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ, જેમાં ટેમ્પરેચર, હ્યુમિડિટી મેન્ટેન થઈ જાય, બરાબર, એમાં રાખીએ છીએ. ત્યાં દર 3 કલાકે એ લોકોને આપણે ફીડિંગ કરાવીએ. એમાંથી થોડાક મોટા થાય એટલે એ લોકોનું સોફ્ટ ડાયટ આવે, બધું એવી રીતના એને મોટું કરીએ છીએ આપણે, અને પછી ફાઇનલી ઉડાવીએ છીએ. એટલે બરાબર છે. એટલે આ બધી જે સર્વિસીસ છે, ઇન્ક્યુબેટર, બ્રૂડર તમે કીધું, એ તમારા સેન્ટર પર અવેલેબલ છે? હા. બરાબર છે. આ સિવાયની કઈ સુવિધાઓ પક્ષીઓ અને પ્રાણીઓ માટે છે? આપણી પાસે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે.
પછી એક્સરે છે, સોનોગ્રાફી છે, એક સિયામ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઓર્થોપેડિક સર્જરીમાં બહુ યુઝફુલ થતું હોય છે અને એનાથી બ્લડલેસ સર્જરી થાય છે. એટલે એવા ઘણા બધા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ છે. આ સિવાય ફિઝિયોથેરપીનું બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. તમને નવાઈ લાગતી હશે કે ફિઝિયોથેરપી પ્રાણીઓમાં, પણ એ લોકો માટે બી આપણે અલ્ટ્રાસાઉન્ડ છે, લેઝર છે, ટેન્સ છે, ટ્રેડમિલ છે, આવા બધા ફિઝિયોથેરપીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી પાસે છે. બરાબર. આ સિવાય ગાયો માટે પણ ફિઝિયોથેરપીના બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. અચ્છા, હવે આપ ધારો કે પક્ષીઓની આપણે વાત કરી, પ્રાણીઓ તમારે ત્યાં કેવી રીતે પહોંચે છે? પ્રાણીઓ, અમારી પાસે 2 એમ્બ્યુલન્સ છે. જો એમ્બ્યુલન્સ કન્વિનિયન્ટ હોય, પાસેમાં હોય તો એમ્બ્યુલન્સ જ લઈ આવે છે. અને એમ્બ્યુલન્સ ના હોય તો મેં જેમ તમને કીધું એમ વોલેન્ટિયર્સ, NGO બહુ બધા ગ્રુપ્સ છે, એ લોકો આપણા સુધી પ્રાણીઓને પહોંચાડે છે. સ્પેશિયલી જે રેગ્યુલર ફીડર્સ હોય, કે જે લોકો રોજ સવારના નિયમ હોય કે કૂતરાને ખવડાવવા નીકળતા હોય ને એમના ધ્યાનમાં આવે કે ના આ કૂતરું છે, તો એ કૂતરું એમની સાથે ફિમિલિયર પણ હોય, રોજ ફીડિંગ કરાવતા હોય માટે, તો એ લોકો પણ આપણા ત્યાં આવી રીતના ડોગ્સને લઈને આવતા હોય છે. હવે એક સવાલ એવો થાય કે આ જે ધારો કે તમે કીધું કે કેટલાક લોકો એ જોઈને પછી મોકલાવતા હોય, હજી સંવેદનશીલતા એટલી છે ખરી લોકોમાં કે? ચોક્કસ છે. હા, ચોક્કસ છે. કહીએ ને કે કોઈનની 2 સાઈડ હોય, એવી રીતના આની બી 2 સાઈડ છે. એટલે અમુક એવા હોય છે કે જે લોકો એટલા સંવેદનશીલ નથી અને કૂતરાઓને મારતા બી હોય છે. ને આજકાલ જે કેસીસ બહુ થતા હોય છે કે કૂતરા કરડવા આવ્યા, પણ એ એક આખો અલગ ટોપિક છે કે એ લોકોની સાયકોલોજી કૂતરાઓની કેમ ચેન્જ થઈ રહી છે અને કેમ કરડી રહ્યા છે આટલું બધું. પણ એટલે અમુક એવા બી લોકો હોય છે ને અમુક એવા પણ હોય છે કે જે લોકો એટલા બધા દૂરથી 250 કિલોમીટર દૂરથી કૂતરાને પોતાની ગાડીમાં લઈને અમારા ત્યાં આવતા હોય છે, સ્પેશિયલી કે ભાઈ બચાવવા માટે કે ના અહીંયા ટ્રીટમેન્ટ સારી મળશે ને કૂતરું અમારું બચી જશે. અને એ પાલતું નહીં, રસ્તે રખડતું કૂતરાને લઈને આવતા હોય છે. બરાબર છે. મિત્રો, આપણે દાનવ ફાઉન્ડેશનના ફાઉન્ડર પૂર્વીબેન સાથે વાત કરી રહ્યા છીએ. મેડમ, આ આખું જે તમારું કામ છે એમાં વોલન્ટિયર્સ તો છે જ છે તમારી સાથે, તમારી ટીમ પણ ખૂબ અગત્યની છે. આ ટીમમાં કોણ કોણ જોડાયેલા છે અને કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છે એ લોકો? ટીમમાં 19 જણા છે. એમાં 2 એમ્બ્યુલન્સના ડ્રાઈવર્સ છે, ડૉક્ટર્સ છે, LI એટલે ટેકનિકલી જેને નર્સ કહીએ આપણે, કે જે ફોલોઅપ કરે. જેટલું અગત્યનું ટ્રીટમેન્ટ છે એટલું જ અગત્યની ફોલોઅપ પણ છે. એટલે એ ફોલોઅપ કરનાર સ્ટાફ છે, હેન્ડલર, ક્લીનર, ફીડર, આ બધા જ થઈને અમારે 19 જણનો સ્ટાફ છે. બરાબર છે. હવે ધારો કે કોઈ યુથને, આપણા જે શ્રોતાઓ છે એ તો કોલેજના વિદ્યાર્થીઓ છે, એમણે આ પ્રવૃત્તિ સાથે જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે? એક અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, શ્રી દાનેવ ફાઉન્ડેશન કરીને. એના ઉપર અમને એ લોકો મેસેજ કરે તો ઓર એલ્સ કે અમારા ત્યાં ડાયરેક્ટલી એ લોકો આવે. આવડતું હોય તો બેસ્ટ, ન આવડતું હોય તો આપણા ત્યાં વોલેન્ટિયર ટ્રેનિંગ પ્રોગ્રામ પણ થતો હોય છે. અને કદાચ કંઈક વધારે પડતું ના જોડાવું હોય અને ક્યારેક ઓકેઝનલી જોડાવું હોય તો પણ એ લોકો ખાલી અમને કહી દે કે અમે આ એરિયામાં સર્વિસ આપવા માટે રેડી છીએ, તો ત્યારે કોઈ બી તમને પક્ષી આ એરિયાનું મળે તો અમને કોલ કરજો. એ લોકોએ ખાલી એ પક્ષીને લઈ અને એક ખોખામાં મૂકવાનું છે, ખોખામાં કાણા પાડી દેવાના, સો દેટ વેન્ટિલેશન એરનું રહે. અને પછી એ પોટર કરી શકે છે, ડાયરેક્ટ અમને મૂકવા એ લોકો આવી શકે છે કે એવી રીતના અમારી સાથે કનેક્ટ થઈ શકે છે. બરાબર છે. હવે આમ તો કોઈ પણ પ્રાણી કે પક્ષી એ ગમે ત્યારે ઇન્જર્ડ થઈ શકે છે, પણ તમે જે કીધું એ પ્રમાણે વિશેષ જે પરિસ્થિતિઓ છે, કુદરતી જે આપત્તિઓ છે, એ ધારો કે વાવાઝોડું ફૂંકાયું કે ખૂબ વરસાદ પડ્યો એક સામટો અને ઝાડ પડી ગયા, એ સિવાયની માનવ સર્જિત કોઈ વખતે, ધારો કે આપણે એકાદ વાર પહેલાં વાત થઈ હતી કે ઉત્તરાયણ દરમિયાન ખૂબ બધા પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે પણ તમારી પ્રવૃત્તિ ચાલે છે? ઉત્તરાયણમાં ખાસા પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એ સમગ્ર ગુજરાતમાં થતા હોય છે. અને એટલે જ ગુજરાત સરકાર કરુણા અભિયાન કરીને 10 દિવસ માટે ચલાવતા હોય છે એક પ્રોગ્રામ, જ્યાં એ લોકો બહુ જ બધા સેન્ટર્સ ખોલતા હોય છે. પણ
એ ફક્ત આપણે ઉત્તરાયણ જોતા હોઈએ છીએ. ઉત્તરાયણ સિવાય માનવ સર્જિત લગભગ દરરોજ આવતા હોય છે. કે કોઈકે ખાલી કૂતરું સેજ ભસ્યું હોય અને એને પાવડો લઈને માર્યું હોય, કોઈકે કૂતરાને ફેંક્યું હોય, અને એ સિવાય કે ટ્રેન સાથે ક્યારેક કૂતરું અથડાઈ જાય છે. એટલે એવું માનવ સર્જિત કે એક્સિડન્ટલ રોડ એક્સિડન્ટ એવું તો લગભગ રોજ થતું હોય છે. અત્યારના સમર છે તો પાણી હવે પહેલાંની જેમ તળાવ ને બધું રહ્યું નથી, એટલે પક્ષીઓને પાણી નથી મળતું હોતું. એના લીધે ડિહાઇડ્રેટ થઈને બેભાન થઈને પડી જતા હોય છે. એટલે આપણે બીજી કઈ રીતે હેલ્પ ના કરીએ તો ખાલી પાણીના કુંડા પણ મૂકીએ તો ડિહાઇડ્રેશનના કેસીસ ઓછા થઈ જાય. બરાબર છે. તમારી આ જે પ્રવૃત્તિ છે એટલે પક્ષીઓ પ્રાણીઓ એના માટેની, એ સિવાયની દાનવ ફાઉન્ડેશન કોઈ પ્રવૃત્તિ કરે છે? હા, દાનવ ફાઉન્ડેશન લગભગ મહિને 5,000 થી 5,500 લોકોને ખીચડી વેચીએ છીએ રોજ સવારના. આ સિવાય આપણી પાસે પાણીની પરબ છે જેમાં લગભગ 4,000 લીટર જેટલું પાણી દરરોજનું વપરાય છે. એ સિવાય માનવતાની દિવાલ છે, એટલે કે તમારી પાસે જો વધારે હોય તો તમે આવીને ત્યાં મૂકી જાઓ અને જેને જરૂર હોય ત્યાં આવીને લઈ જાય. કપડાં હોય કે ફૂટવેર હોય, તેના ગરમીમાં ઘણા લોકો અમારા ત્યાં ખીચડી ખાવા માટે આવતા હોય છે જેના પગમાં ચપ્પલ બી નથી હોતી. એટલે આપણી પાસે એક્સ્ટ્રા ચપ્પલ હોય તો બી તમે ત્યાં મૂકી શકો છો માનવતાની દિવાલ ઉપર. ખાસ કરીને સ્વિગી ઝોમેટોનું આજકાલ ચલણ બહુ ચાલ્યું છે, તો એના જે ડબ્બા હોય છે એ બી આપણે ડિસ્પોઝ જ કરી દેતા હોઈએ છીએ. પાણીની બોટલ, થમ્સઅપની ને એની બોટલ, એ પણ જો કોઈ આવીને ત્યાં મૂકી જાય તો લોકો ત્યાંથી પાણી ભરી અને રિક્ષાવાળા કે એ લોકો પણ લઈ જતા હોય છે, કેમ કે આપણે ઠંડા પાણીની પરબ છે. તો આમ આપણા માટે વેસ્ટ વસ્તુ જે ડસ્ટબિનમાં જતી હોય છે એ લોકોને બહુ ઉપયોગી થઈ જતી હોય છે. બરાબર છે. આ સિવાય ફ્રી લાઇબ્રેરી છે. બુક્સ એક્સ્ટ્રા હોય તો ત્યાં આવીને મૂકી જાઓ, જેને વાંચવી હોય એ લઈ જતા હોય છે. એ સિવાય આપણે છોકરાઓને લગભગ 60 છોકરાઓના માટે ટ્યુશન ક્લાસીસ જેવું ચલાવીએ છીએ. કે કહેવાય ટ્યુશન ક્લાસીસ પણ ડ્રોઈંગ કરાવતા હોઈએ, ક્યારેક કંઈક ડાન્સિંગ ચાલતું હોય, ક્યારેક ભણવાનું શીખવાડતા હોઈએ છીએ, પણ કલાક માટે એ લોકો આવીને સરસ બધા શીખતા હોય છે. બરાબર છે. માનવતાની દિવાલની તમે વાત કરી, એમાં લોકોનો પ્રતિભાવ કેવો છે, લોકોનો રિસ્પોન્સ કેવો છે? બહુ જ સરસ. મને એક્ઝેક્ટ ખબર તો નથી, કેમ કે આપણે એનો કોઈ અકાઉન્ટ રાખતા નથી કે આટલું મૂકી ગયા ને આટલું લઈ ગયા, પણ અત્યાર સુધીમાં હું માનું છું ત્યાં સુધીમાં લાખો કપડાં લોકો મૂકી ગયા, લોકો લઈ ગયા. ધાબળા મૂકી જાય, રજૈયો મૂકી જાય, સિઝનલ બધી જ વસ્તુઓ, રેનકોટ ક્યારેક કોઈક આવીને મૂકી જતા હોય છે, અને ખૂબ લોકો લેવા પણ આવે છે. એટલે બહુ જ સરસ. એટલે મારા ખ્યાલથી તો બહુ જ સક્સેસફુલ કન્સેપ્ટ છે. હા, એટલે લેનાર અને આપનાર બંને એકબીજાને ઓળખતા જ નથી. હા, અને કોઈને બેગિંગનો કન્સેપ્ટ જ નથી. હા, એટલે એક પેલી હીન લાગણી પણ નથી થતી લેવાવાળી વ્યક્તિને કે હું કેમ લઈ રહ્યો છું અથવા મને કોણ જોઈ રહ્યું છે. હા, એટલે એ પણ એક કારણ હોઈ શકે છે. મેડમ, તમે કહ્યું હતું કે 8 વર્ષથી તમે આ ફાઉન્ડેશનમાં કામ કરી રહ્યા છો. કેવી લાગણી થાય છે તમને? લાગણી મેં કીધું એમ ઊંઘ સરસ આવે છે. એ સિવાય એક ફિલિંગ ઓફ સેટિસ્ફેક્શન છે કે એવું લાગે કે જાણે આપણે પુણ્યના ઢગલા પર બેઠા છે. આમ માંગો એ બધી જ વસ્તુઓ છે, અને રોજ એવું થાય કે બસ ભગવાન થેન્ક યુ કે મને આટલી ગરમીમાં એસી મળ્યું છે, આટલું સરસ ગાદલું મળ્યું છે. આમ જાણે દર ક્ષણે થેન્ક યુ કહેવાનું મન થાય ભગવાનને. એવી સ્પેશિયલી એવી લાગણી થતી હોય છે, કેમ કે એવું લાગે કે આપણે બસ ગાંડાની જેમ દોડ્યા કરીએ છીએ, એન્ડલેસલી દોડ્યા કરીએ છીએ, પણ એકચ્યુઅલી જરૂર નથી, એટલું બધું આપણી પાસે છે. બરાબર છે. હવે છેલ્લે એક સવાલ એવો કરું કે બી લગભગ એવો આક્ષેપ થતો હોય છે કે દુનિયા પરથી માનવતા મરી પરવારી છે ને લોકો અસંવેદનશીલ થઈ રહ્યા છે. તમે આટલા વર્ષોથી અહીંયા સરસ કામ કરો છો, તમારો અનુભવ શું કહે છે? ના, હું એવું અગ્રી નથી કરતી. મને તો રોજ જ એટલા બધા સરસ લોકો મળે છે કે હજુ બી એમ થાય છે કે ના, કંઈક શીખવા જેવું છે આ લોકો પાસેથી. મેં તમને કીધું એમ, લોકો 250 કિલોમીટર દૂરથી
રસ્તે રખડતા કૂતરાને પોતાની ગાડીમાં લઈને આવે, આ માનવતા જ તો છે. હા, બિલકુલ. આ સિવાય એટલા બધા લોકો એટલી બધી નાની નાની રીતે આપણને હેલ્પફુલ થતા હોય છે કે ઘરમાં પાર્ટી હોય તો બી બોટલો સાચવીને રાખતા હોય છે કે ના આપણે ત્યાં આપીશું તો આ બોટલ કામ લાગશે. નાની નાનીથી રીતથી લઈને મોટી મોટી રીત સુધી બહુ જ બધા લોકો બહુ જ બધી રીતે કનેક્ટેડ છે, ત્યારે આ દાનેવ બને છે. બરાબર છે. ખૂબ સરસ કામ કરી રહ્યા છો. અમારી શુભેચ્છાઓ મેડમ. છેલ્લે આપણે કાર્યક્રમનું સમાપન એ રીતે કરીએ કે ઉમાશંકર જોશી, આપણા કવિ, એમની એક સરસ પંક્તિ છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. એટલે એકલો માણસ નથી, આ પણ છે. અને આમનું ધ્યાન રાખવાની જવાબદારી પણ જો માણસ પોતાને બુદ્ધિશાળી ગણતો હોય તો એની પણ છે એ જવાબદારી. અને એ જવાબદારી ખૂબ સરસ રીતે જે લોકો કરી રહ્યા હોય, નિભાવી રહ્યા હોય, એમને આપણે શુભેચ્છા જ આપવી પડે. તમે ખૂબ સરસ વાત કરી મેડમ. રેડિયો એલજી વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ.